નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના સરહદી વાવ થરાદ પંથકમાં ચોમાસુ ઋતુમાં પાણી અને મચ્છરજન્ય બીમારીઓ પંડું ઉંચકી રહી છે. પરંતુ નર્મદા વિભાગના વાંકે થરાદ શહેર અને ગ્રામીણ પ્રજાને નહેરમાં પશુના મૃતદેહ સબડતું દૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે. લોરવાડા પુલ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં લાંબા સમયથી સળબી રહેલા નીલગાયનો મૃતદેહ બહાર નીકાળવામાં આવે તેવી માંગ પ્રજામાં ઉઠવા પામી છે. થરાદ વાવ સહિત સરહદી વિસ્તારમાં નર્મદા નહેરમાંથી મોટર વાટે લઈને પીવા માટે પાણી પુરવઠો પૂરું પાડવામાં આવે છે. પરંતુ નર્મદા નહેરમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. નહેરના દરવાજા પર ગંદકીના થર જામેલા છે. તેમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ તરી રહી છે, જેમાં મૃત પશુઓના દુર્ગંધ મારતા દેહોનો પણ સમાવેશ થાય છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં લોરવાડા પુલ પર પાસે છેલ્લા કેટલાય સમયથી એક નીલગાયનો મૃતદેહ કોવાઈને સડી રહ્યો છે. આ અંગે જાગૃત નાગરિક થાનાજી રાજપૂત દ્વારા જણાવાયું હતું કે લોરવાડા પુલ પાસે નીલગાયનો મૃતદેહ પડેલો હતો, પરંતુ કેનાલમાંથી સરહદી વિસ્તારમાં અને થરાદ વાવના ખેડૂતો પણ પીવા માટે પાણીનો ઉપયોગ કરે છે. આ કેનાલમાં પડેલા નીલગાયના મૃતદેહને નર્મદા વિભાગ દ્વારા બહાર કાઢવાની તસ્દી લેવામાં આવતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં નર્મદા વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.